કારણ કે ઉપરથી પડ્યા હતા એટલે ખબર હતી એમને કે કશું અઘટિત ઘટ્યું હશે. મહાવીર શ્રી સિંધવના મોત મામલે તેમના સૌથી નજીક રહેલા મિત્રને શું ડાઉટ છે? આ એમના જીવનનું એક ખરાબ પાસું, ખરાબ મિત્ર, એનું નામ છે. ગુજરાત પોલીસ અને સુરેન્દ્રનગર પોલીસ જાણે છે મહાવીરસિંહ ક્યારેય ભાગતા નથી. જ્યારે પણ જે પણ ગુના બન્યા એમાં એ પોતે હાજર થઈ ગયા છે. અને જો એમને પડતું મૂક્યું છે તો જે જગ્યા ઉપર તેમનું મૃત્યુ થયું ત્યાં કેમ એક પણ પ્રકારના પુરાવા ના મળ્યા? તમે પત્રકાર છો, તમે જાણી શકો છો તપાસના નામે માત્ર ને માત્ર મીંડું છે. સવાલો અનેક છે પરંતુ એની પાછળ એક પણ પ્રકારનો જવાબ નથી. એ ગુનાઓ સાચા હતા કે પછી તેમને ફસાવાનું ષડયંત્ર હતું? એ શંકાનો બહુ મોટો વિષય છે. અક્ષર લક્ઝુરિયાની અંદર એ શું ઘટના બની હતી? મહાવીરસિંહ સિંધવ છે એ દારૂના નશામાં હતા, આ વાતમાં સત્યતા છે? એ જીવનમાં ક્યારેય પણ દેશ વિરોધી કોઈ પણ કૃત્ય કરતા લોકો સાથે કોઈ દી જોડાય નહીં. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું ઉમંગ કાછડિયા આપનું સ્વાગત કરું છું. અને હું છું પ્રદીપ. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે મહાવીરસિંહ સિંધવ તેમની હત્યા થઈ કે પછી આખી એ ઘટનામાં કોઈ રહસ્ય ઘેરાઈ રહ્યું છે? સુરેન્દ્રનગરના ચુડા તાલુકાનું સૌથી મોટું એક ગામ, એ ચોકડી ગામના વતની હતા મહાવીરસિંહ સિંધવ. 2020માં એક મોરબીના ડાયરાના કાર્યક્રમ દરમિયાન તેઓ ચર્ચાની અંદર આવ્યા, કેમ કે ત્યાં શહીદોના આર્મી વેલફેર માટે જે નાણાં એ ડાયરાની અંદર ઘોર થવાની હતી એ આર્મી વેલફેરની અંદર જવાના હતા ને એ ડાયરાના કાર્યક્રમની અંદર મહાવીરસિંહ સિંધવે રૂપિયાનો વરસાદ કર્યો હતો. રૂપિયાના વરસાદની પહેલા પણ ચર્ચા એટલા માટે થઈ કે ગાડીઓના મોટા કાફલા સાથે મહાવીરસિંહ સિંધવ ત્યાં પહોંચે છે. એ ડાયરાના મંચ ઉપર રાજભા ગઢવી અને સાથે જ દેવાયત ખવડ બિરાજમાન હતા. અને એ જ મંચ પરથી શિવાજીનું હાલરડું એ જ્યારે રાજભા ગઢવીએ લલકારે છે ત્યારબાદ એ નોટોનો વરસાદ થાય છે. આમ પણ મહાવીરસિંહ સિંધવને એ શિવાજીનું હાલરડું એ ખૂબ પસંદ, કેમ કે છત્રપતિ શિવાજીને એ પોતાના આદર્શ માનતા. જે વ્યક્તિએ હંમેશા પોતાના ગામના વિકાસની વાત કરી હોય અને ખુમારી સાથે જીવ્યો હોય એ વ્યક્તિને આ દરેક વસ્તુ એ લાગણીસભર દેખાય કે મારા ગામની વાત હોય અથવા તો દેશના જવાનની વાત હોય ત્યારે હંમેશા આગળ હતા. કેમ કે 19 વર્ષની ઉંમરે એ આર્મીની અંદર જોડાયા, આર્મીના એ વિભાગની અંદર રહ્યા કે જ્યાં આર્મીની અંદર કોઈ વ્યક્તિ એ ભરતી થવા માટે ટ્રેનિંગ લેવા માટે આવે ત્યારે મહાવીરસિંહ સિંધવ એ લોકોને ટ્રેનિંગ આપતા. બસ ચર્ચા એ વાતની અત્યારે શરૂ થઈ છે કે 8 જૂનના રોજ એવું તો અક્ષર લક્ઝુરિયામાં શું બન્યું હતું કે જેના કારણે મહાવીરસિંહ સિંધવે ચોથા માળેથી પડતું મૂક્યું. અને જો એમને પડતું મૂક્યું છે તો જે જગ્યા ઉપર તેમનું મૃત્યુ થયું ત્યાં કેમ એક પણ પ્રકારના પુરાવા ન મળ્યા? સવાલો અનેક છે પરંતુ એની પાછળ એક પણ પ્રકારનો જવાબ નથી. અમે એટલા માટે કહી રહ્યા છીએ કે એક વ્યક્તિએ ખુમારી સાથે જિંદગીભર એ પોતાનું જીવન જીવ્યો, પણ અંતે તેની મોતની પાછળ રહસ્ય ઘેરાઈ રહ્યું છે. એક નિવેદન હું તમને સંભળાવવા માંગુ છું કે જ્યાં મહાવીરસિંહ સિંધવે વર્ષ 2020માં લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન એક નિવેદન આપ્યું હતું, જેમાં માત્ર ને માત્ર પોતાના ગામના વિકાસની વાત હતી, કોઈ જ્ઞાતિ જાતિની વાત નહોતી, માત્ર ને માત્ર વાત હતી એક આદર્શ ગામ બનાવવાની. શું એ વાત હતી ને કેમ ખુમારી સાથે છાતી ઠોકીને મહાવીરસિંહ સિંધવ બોલતા હતા? સાંભળી લો પહેલા. માનનીય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ, આવેલા મહેમાનો, ગામના આગેવાનો, મિત્રો અને ખાસ કરીને પરિવર્તનની ટીમ કે જેની તાકાતથી આ બધું ઊભું થયું છે. એક રૂટીન ચાલે છે સમાજમાં, એમાં એક નવો રસ્તો કાઢવા માટે ઊભા થયા છે. જનની જ જન્મભૂમિ સ્વર્ગદાપી
કરીએ છીએ. જનની અને જન્મભૂમિ સ્વર્ગથી મહાન છે. દરેક માણસે સમય આવે ધરતીનું ઋણ, પોતાની જન્મભૂમિનું ઋણ ચૂકવવું જોઈએ. પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ અમે બનાવ્યું એ સમયે ખબર નહોતી કે અમે આવું કરશું. ધીમે ધીમે ટીમ બનતી જઈ, જોડે થતા ગયા અને હાલમાં પંચાયત અને પરિવર્તન બંનેના સહયોગથી ગામમાં જે હકીકતમાં કામ થવું જોઈએ એ કામ થાય છે. વિકાસનું કામ થાય છે જે આઝાદી પછી થવું જોઈતું હતું. થયા નથી થયા, ઘણા બધા પ્રશ્નો છે, સાચું ખોટું ઘણું છે, નથી થતા. હવે કરીએ આપણે, રાતોરાત નહીં થાય, સમય લાગશે, લોહી લેવું પડશે, ભોગ દેવો પડશે, પણ ઘરના પૈસે સેવા થાય, વિકાસ ન થાય. વિકાસ કરવા માટે સરકાર, સત્તાધારી પક્ષ આપણે પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટ અને ચોકડી ગામની જ્યાં પણ મદદની જરૂર પડે, ગામના વિકાસ માટે મદદની જરૂર પડે, ત્યાં કિરીટસિંહ રાણા સાહેબ બાંહેધરી આપે છે. હું તમારી જોડે ખંભેથી ખંભો મિલાવીને ઊભો છું. હું એવું કહું છું કે જ્ઞાતિ, જાતિ, ઊંચ નીચ, ઘણા બધા ભેદભાવ, ઘણું બધું કર્યું. મતદાન ઘણા થયા છે, ચૂંટણી ઘણી થઈ છે, સાચું ખોટું, વાયદા, ઘણી વસ્તુ થઈ. આપણે એક નવો રસ્તો કરીએ. જ્ઞાતિ જાતિનો કોઈ ભેદભાવ નહીં, સબ સરખા, બધા ભેગા થાવ, ગામના વિકાસના મુદ્દે ભેગા થાવ. અને હું એમ કહું છું, ગામના વિકાસના એક જ મુદ્દે ભેગા થાવ, બાકી પોતાની પર્સનલ જિંદગીમાં જેને જે ઠીક લાગતું હોય કરો. જમાનો છે, કળિયુગ ચાલુ છે, સતયુગ, દ્રાપર, ત્રેતા અને કળિયુગ, જેમ સમય ફરતો જાય સૌ જાણે છે. એવું નથી કે વાયદા થાય બધા પૂરા થાય. હું કોઈ વાયદો નથી કરતો. હું એમ કહું છું કે લો રેડ છું, પણ વ્યક્તિ વિશેષ કોઈ એકલો નહીં કરી શકે. આપણે બધા ભેગા થઈએ, સંગઠન કરીએ. સંગઠન એક શક્તિ છે, એનાથી આપણે હોનાનો એક નવો સૂરજ ઉગાડીએ. અને હું એવો કોઈ વાયદો ગામને એવું કોઈ પ્રોમિસ નથી કરતો કે આ ગામમાં આપણે હેલિપેડ બનાવશું, આ ગામમાં એરપોર્ટ કરશું. ના, એની જરૂર નથી. પણ હું એટલું પ્રોમિસ પાકું કરું છું કે આપણે બધા ભેગા થઈ જઈશું તો આપણી પાયાની જરૂરિયાત, જેમ કે જાહેર રસ્તા, લાઇટ, પીવાનું પાણી, ગટર, આ બધી જેટલી તકલીફો આપણને થાય છે બધા મૂકો, પોતાના આત્માને પૂછો, થાય છે કે નથી થતું? આવડું મોટું ગામ, ચુડા તાલુકાના 38 ગામ, એમાં મોટામાં મોટું ગામ, એક પણ માણસ નથી કહેવા વાળો કે શું સાચું, શું ખોટું, શું કરવું જોઈએ. અહીં તો રામરાજ ને પ્રજા દુખી, અંધેરી નગરી, ગંડુ રાજા. આ સનાતન સત્ય છે, આ સનાતન સત્ય હકીકત છે. હું કોઈ પક્ષ, હું કોઈ પાર્ટીને સમર્થન નથી કરતો. હું ફક્ત ને ફક્ત વિકાસને સમર્થન કરું છું. હું હાચામાં અને ખોટાના ભેદભાવમાં હું હાચાને સમર્થન કરું છું. કે લોહી રેડવું પડે એટલું લોહી હું સૌથી પહેલા અને પોતે રેડીશ. એટલે રેડીશ કે આ ગામની ધરતીમાં આપણો જન્મ થયો, આ ગામની ધરતીમાં જન્મ થયો, આપણો વિકાસ થયો, આ ઉછેર થયો. જે મળ્યું છે બધું આપણને ધરતીમાં મળ્યું છે. હિન્દુ ધર્મ પુનર્જન્મમાં માને છે. માણસ જે જન્મ છે ઈ પાછો જાય, બીજો જન્મ લે, દરેક જન્મમાં પાછો જાય. જો હકીકત આ છે અને હોય, શાસ્ત્રો હોય, શાસ્ત્રો ખોટું નથી કહેતા. કદાચ માણસ ખોટું કે આપણે ખોટું કહીએ, શાસ્ત્રો ખોટા નહીં હોય. માણસ જઈશું ભલે દરેકની જિંદગીમાં, પર્સનલ જિંદગીમાં જેને જે પોતે કર્યું હોય. અરે 5 કામ તો હારા કરતા જઈએ કે આપણે કુદરતને કેવી હું કરીને તો આવ્યો છું ને. મેં મારી જિંદગીમાં જે કર્યું હોય બધી મારી પર્સનલ જિંદગી હતી. વ્યાજબી તાર્કિક કારણ હોય બધી વસ્તુના, કરવું પડે. નથી હાલતું, તમને બધાને ખબર છે. હાલે છે, નથી હાલતું, કરવું પડે છે. પણ એવું કરવી કે ગામના વિકાસનો એક મુદ્દો હોય ત્યાં આપણે ભેગા થઈ જવી અને ગામના વિકાસને આપણે પ્રોત્સાહન આપવી, વેગ આપવી. પરિવર્તનની ટીમને આપણે મદદ કરીએ, એમનો ઉત્સાહ વધારીએ અને ગામના વિકાસમાં અગ્રેસર થવી. જ્ઞાતિ જાતિનો ભેદભાવ ન હોવો જોઈએ. મને એવું લાગે છે કે ન હોવો જોઈએ. મારી ટ્રેનિંગે મને શીખવાડ્યું છે કે ન હોવો જોઈએ. સાચું એ સાચું છે, ખોટું એ ખોટું છે. હું એવું નથી કહેતો. જ્ઞાતિ દરેકની જ્ઞાતિ હોય, દરેક માણસને પોતાની જ્ઞાતિ ઉપર અભિમાન નહીં, સ્વાભિમાન હોવું જોઈએ. અભિમાન ન હોવું જોઈએ, સ્વાભિમાન એવું હોવું જોઈએ કે મારી જ્ઞાતિનું મને સ્વાભિમાન છે, પણ એવું નહીં કે મારી એકની જ્ઞાતિ છે. બધાય એક થાય, નેક થાય, ગામના વિકાસમાં સહભાગી બને. પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટે છેલ્લા જે 12 મહિનાથી ગામમાં થતા કામ કર્યા છે, ગામના વિકાસ પાછળ પોતાનું લોહી રેડ્યું છે. આજ પરિવર્તન ટ્રસ્ટ, હું એકલો આહવાન નથી કરતો, આખી ટીમના 100 જણા આખા ગામને આહવાન કરે છે, ભેગા ઉભા રહો. પરિવર્તન ટ્રસ્ટનો તમે ઉત્સાહ વધારો. આપણા બાપ દાદા ધરતીમાં જન્મા, દુનિયામાં નથી, આપણે રહી છીએ. આપણે જેદી નહીં હોય તેદી આપણી આવનારી પેઢી રહેતી છે. એમનું ભવિષ્ય નક્કી કરો કે આપણે શું કરવાનું છે. અત્યારના સમયે ગામ માટે, ધરતી માટે આપણે જે વાવશું એ આવનારા સમયે અનેક ગણું થઈને આપણને પાછું મળશે. નક્કી તમે કરો કે આપણે શું વાવવું છે.
ધરતી છે, આ ધરતી માટે આજની તારીખે આપણને બધાને ખબર છે કઈક ક્રાંતિકારીઓએ જીવ આપ્યા છે. શું લેવા? સૌથી મોટી આ ધરતી, જનની ને જન્મભૂમિ સ્વર્ગથી મોટી આપણે નહોતા ઈ દિવસે આ ધરતી હતી. આપણે આ છીએ તો આ ધરતી છે ને આપણે જે દિવસે નહીં હોય તે આ ધરતી રહેવાની. આની ભેગું બેઈમાની ન કરો, આની જોડે ઈમાનદાર રહો. અને બીજું, આજના દિવસે આપણી આંખ નહીં ખુલે તો આ તો બધું આવનારી પેઢીને નુકસાન નથી જવાનું. હું કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ, પરિવર્તન ટ્રસ્ટ છે, કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ અમે નથી કરતા. પરિવર્તનના 100 જણા છે, કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ નહીં, કોઈ ધર્મનો ભેદભાવ નહીં. હું એમ કહું છું, ખાચાને સમર્થન આપો, કિરીટસિંહ રાણાને સમર્થન આપો. હું જવાબદારી લઉં છું. આપણે અને 1.5 વર્ષ વિધાનસભાની આવનારી ચૂંટણીની વાર છે. 1.5 વર્ષમાં આપણે બધા જોઈશું કે ગામનો શું વિકાસ થાય. એ કિરીટસિંહ રાણા સાહેબ જવાબદારી લેશે, આપણે એમની જોડે રહીએ. અને આ વખતે એવું થશે, ગામને આહવાન કરવામાં આવે. ગામ પાસે આપણે બીજું કંઈ નથી માંગતા. પરિવર્તન ટ્રસ્ટ જેટલી થાય એટલી મહેનત કરે, પણ આજના દિવસે ગામ લોકો એમની જોડે ઉભા રહેવાનો સમય આવ્યો. જો એમની જોડે ગામ ઊભું નહીં રહે તો સ્વાભાવિક વસ્તુ છે કે એમનો ઉત્સાહ ઓછો તો થશે જ નહીં. અને ઉત્સાહ ઓછો થશે તો ગામ કોઈ એકનું નથી, ગામ બધાયનું છે. ગામની સુવિધા થશે તો કોઈ એક માણસ ફાયદો લેવા જશે એવી વસ્તુ નથી. તળાવે ઝાડ આપણે મોટા કર્યા, હું તો કોઈ દિવસ તળાવ બેસવા જ નથી જવાનો. તળાવે ઝાડ મોટા કરવાનું બીજું અમારી ટીમનું કોઈ ઓલું નહોતું. એટલા માટે એને ઝાડ મોટા કર્યા કે આપણે જન્મ લીધો ત્યારથી ઓક્સિજન લીધો, આપ્યું કઈ નથી. કાલ સવારે કુદરત પૂછે કે તમે શું આપ્યું, આપણે એટલું જ કહીએ કે બીજું જાજુ નથી આપ્યું, કઈ નહીં લીધું એટલું જ પાછું દઈ દીધું એને. હું એવું નથી કેતો માણસ જન્મ લે 100% ઋણ કોઈ કોઈનું ચૂકવી નથી શકતું. સનાતન સત્ય હકીકત છે. પણ હું એમ કહું છું, ધરતીને જેટલું થાય એટલું પાછું આપી દો, એનું ન રાખશો. આની ભેગું બેઈમાની ન કરશો. આ નુકસાનજી છે, આનાથી આવનારી પેઢીને નુકસાનજી છે, બધા નુકસાનજી છે. તો આ નિવેદન તમે સાંભળ્યું. હવે આજના આ ચર્ચાના વિષયની અંદર એક એવા વ્યક્તિત્વ સાથે તમારી વાતચીત કરાવી છે, કે એવા વ્યક્તિત્વને આજના આ ચર્ચાની અંદર જોડવા છે કે જે મહાવીરસિંહ સિંધવને ખૂબ નજીકથી જાણી રહ્યા છે. એમના એ મિત્ર છે અને સાથે જ વ્યવસાય પોતે એડવોકેટ છે. કશ્યપ શુક્લા આપણી સાથે જોડાયા છે આજના ગર્જનાદની અંદર. મહાવીરસિંહ સિંધવના કેસની અંદર શું એ ઘટના બનીને કેમ રહસ્યો ઘેરાઈ રહ્યા છે, સવાલો અનેક છે, પરંતુ એની પાછળ જવાબ હજુ સુધી એક પણ નથી મળ્યા. જેટલા સવાલોની પાછળ ક્વેશ્ચન માર્ક કે પ્રશ્નાચિહ્ન છે, એટલા જ એ જવાબોની ખાલી જગ્યામાં માત્ર ને માત્ર પ્રશ્નાચિહ્ન છે. કશ્યપ શુક્લા આપણી સાથે જોડાયા છે. કશ્યપભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝરૂમમાં આપનું. કશ્યપભાઈ, 8 જૂનના રોજ ઘટના બની. સમાચાર એ આખા ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બન્યા કે એક એવું વ્યક્તિત્વ કે જેને હંમેશા પોતાના જીવનની અંદર એ છત્રપતિ શિવાજી મહારાજને પોતાના આદર્શ માન્યા છે, જે હંમેશા એ ખુમારી સાથે જીવ્યો છે, જેનું માત્ર જીવન પોતાની માટે નહીં પરંતુ બીજાની માટે આપવાની વાત હતી. એ વ્યક્તિના જ્યારે તમને સમાચાર મળ્યા ત્યારે પહેલી એ સેકન્ડની અંદર તમને શું વિચાર આવ્યો? શું એ ઘટના એ વખતે તમારી શું સ્થિતિ હતી? મને અંદાજે સવારે 4 વાગે કોલ આવ્યો કે ભાઈ મહાવીરસિંહ ઉપરથી નીચે પડ્યા છે. એટલે મને જેને ફોન કર્યો એમની સાથે હતો ભોલો પ્રજાપતિ. એટલે મેં એને કીધું કે તું હોસ્પિટલ લઈ જા, પણ મને કે મને પોલીસ કોઈને અહીંયા જવા નથી દેતી. તો મેં કીધું તું એમની પોલીસ ક્યાં લઈ જાય છે તું જોજે, તું એની આજુબાજુમાં જ રહેજે. હું અહીંથી નીકળું છું. અને હું તરત નીકળી ગયો. પણ હું અહીંથી અમદાવાદ પહોંચ્યો એ મારું મન જાણે છે, હું તૂટી ગયો હતો. કારણ કે ઉપર તે પડ્યા હતા એટલે ખબર હતી એમને કે કશું અઘટિત ઘટ્યું હશે. કશ્યપભાઈ, કેટલા વર્ષ જૂનો સંબંધ છે, કેટલો સમય સુધી એકબીજાની સાથે રહ્યા, કેવી એ વાતો એ મહાવીરસિંહ સિંધવ તમારી સાથે કરતા હતા? વાતચીત દરમિયાન લોકોની સેવાની વાત હોય, એવું કોઈ કામ હોય કે જે હજી પણ તમને આજીવન યાદ આવે કે નહીં મહાવીરસિંહ એક આ કામ કરી બતાવ્યું કે જેના કારણે આજીવન એ પરિવાર, એ ગામ, એ લોકો હજી પણ યાદ રાખે છે? હું એમને છેલ્લા 15 વર્ષથી સંપર્કમાં હતો અને અમે બહુ ક્લોઝ મિત્ર હતા. એને આદર્શ ગામ બનાવવા માટે અને એમની પુત્રી જે અવસાન પામી પછી એને ઈ ગામની અંદર ઓછામાં ઓછા 100 ઉમરા નામના વૃક્ષ આવે જે પશુ પક્ષીના ઘર થાય. ઈ પોતે વવડાવ્યા. લોકોને કીધું કે જેમ વૃક્ષ મોટું થશે એમ હું તમને પૈસા આપી, જેમ તમારા બાળક ઉછેર છે ઉછેર કરવો છે. આ એક શબ્દ મને બહુ જ મને પર્યાવરણ પ્રેમી અને દેશ પ્રેમી હતા.
કૌશિકભાઈ, 8 તારીખની ઘટના, દિવસોએ વીતી રહ્યા છે, આજે 13 તારીખ થઈ રહી છે, હજુ પણ તપાસ ક્યાં છે, શું છે, અથવા કેટલા લોકોની પૂછપરછ કરી છે, તપાસ એ ક્યાં પહોંચી, એ દરેક વાત પાછળ એક પ્રશ્નાર્થ ચિહ્ન લાગે છે. તપાસ, તમે પત્રકાર મિત્રો છો, હું વકીલ મિત્ર છું. વકીલ, પોલીસ અને પત્રકાર આ ત્રણ જોવા જાવ તો એક જ સિક્કાની બંને બાજુઓ હોય છે. તમે પત્રકાર છો, તમે જાણી શકો છો તપાસના નામે માત્ર ને માત્ર મીંડું છે. હા, કોઈ જાતની તપાસ થઈ નથી. સમૂહ જે આરોપી હતો એને અમે ગોતી રહ્યા છીએ. અમને અત્યારે હાલ વાવડ મેલા કે કોરડા ગામમાં રોકાણો છે, પણ ક્યાં છે એ અમે તપાસ કરી રહ્યા છીએ. પણ પોલીસે એના માટે આજ દી સુધી બનાવ સમયથી મળી નથી આવતો, તો આજ દી સુધી પોલીસે એક પણ તસદીર નથી લીધી કે એ ક્યાંય ગયો. જે સમગ્ર ઘટનાથી વાકેફ છે, અહીંયા હાજર હતો, શું બન્યું, એમે શું પરિસ્થિતિનું નિર્માણ થયું, કે એમને આવું કરવું પડ્યું, કે ગયા કે શું થયું, એના કોઈ પણ તથ્ય બહાર નથી આવતું. કશ્યપભાઈ, હંમેશા માણસના જીવનના સિક્કાના બે બાજુ હોય. મહાવીરસિંહ રાષ્ટ્રપ્રેમી હતા, પર્યાવરણ પ્રેમી હતા, પરંતુ બીજી બાજુ ક્યાંક ને ક્યાંક લોકો કહેતા હતા કે ગુનાહિત ઇતિહાસ પણ તેમનો રહ્યો છે. હકીકત તેમની ઉપર જે ગુનાઓ લાગ્યા છે, ગુજસી ટોક સહિતના અન્ય 5 ગુનાઓ, એ ગુનાઓ સાચા હતા કે પછી તેમને ફસાવાનું ષડયંત્ર હતું? જો અમારી કાયદાની ભાષામાં જ્યાં સુધી આરોપીને સજા ન થાય ત્યાં સુધી આરોપી માનવામાં આવતો નથી. રહી વાત ગુનેગારની, તો મહાવીરસિંહ ઉપર જે પણ કેસ છે એ એમની પર્સનલી પોતાના ફાઇનાન્સ માટે જે પૈસા આપેલા અને જે કરી પૈસા રિટર્ન નો આપ્યા, એના એક જ પરિવાર ઉપરના કેસ છે. અન્ય બીજા કોઈ એવા કેસો નથી કે જેના કારણે ઈને તમે આવારા, લુખો, ગુંડો આવું કહી શકો. અચ્છા કશ્યપભાઈ, જે દિવસે આ ઘટના બની એના એકાદ દિવસ પહેલાની વાત છે. એ ફ્લેટની અંદર કોઈ તેમની એક માથાકૂટ થઈ હતી, જેની અંદર કોઈ વ્યક્તિ ઉપર તેમને હાથ પણ ઉપાડ્યો હોવાની વાત સામે આવી હતી. આ આખી ઘટના શું છે? અક્ષર લક્ઝુરિયાની અંદર એ શું ઘટના બની હતી? એક યુવતીની છેડતી થાય છે, એ યુવતીનો હાથ પકડવામાં આવે છે, ત્યારબાદ મહાવીરસિંહ સિંધવ પોતે જાય છે, અને આખી આ ઘટનામાં પછી પોલીસની એન્ટ્રી થાય છે. એમાં લક્ઝુરિયસમાં એમની સાથે એક એમની મિત્ર રહેતી હતી. એનું મકાન ખાલી થઈ ગયું હતું, એને બીજું મકાન લેવાનું હતું, એટલે કીધું ભાઈ મારા રૂમ, એમને 3 BHK નો રૂમ હતો, કે આ રૂમ તારો, તું અત્યારે રહે, તને જ્યાં સુધી બીજું મકાન ના મળે ત્યાં સુધી. એ એમની જોડે રહેતી હતી. એ જયારે પોતાના કામેથી આવતી હોય ત્યારે એ જ ફ્લેટમાં બાજુમાં રહેનારા છોકરાએ વચ્ચે એની પાસે નંબર માંગ્યો. એટલે એને કીધું કે ભાઈ હું આવું છું, તો આને મારી પાસે નંબર માંગ્યો. એટલે મહાવીરસિંહ પોતે એને કહેવા જાય કે ભાઈ આવું શું કરવા કર્યું. ત્યારે એ જ ફ્લેટ ની અંદર રહેતા એના ચેરમેન એવું કહે છે કે હવે આ છોકરો આવું નહીં કરે. ત્યાંથી મહાવીરસિંહે એને કીધું કે હવે એને સમજાવી દો, આવું બીજી વાર ના કરે. એ વાતને પૂરું થઈ ગયા પછી 2-3 દિવસ પહેલા પાછી એ છોકરી રાતના સમયે ઘરે આવતી હશે, ત્યારે એ છોકરા એનો હાથ પકડ્યો, એને રૂમમાં ખેંચવાની કોશિશ કરી. ત્યારે એને ઘરે આવીને કીધું કે આવું થયું. પછી એને પાછો ત્યારે એમના ઘરે ગયા કે ભાઈ તે આવું ફરીથી શું કરવા કર્યું. અને એ બાબતમાં એને જે વચ્ચે હતા એમને બોલાયા, એ પણ જવાબ ના દીધો. ત્યારે એમને એમની સાથે હાથાપાઈ થયેલી. કશ્યપભાઈ, બીજી પણ એક વાત હતી કે જ્યારે મારામારી થઈ, ઝઘડો થઈ, ત્યારે મહાવીરસિંહ સિંધવ છે એ દારૂના નશામાં હતા. આ વાતમાં સત્યતા છે? હું આ વાત સાથે સંપૂર્ણપણે હું તમને કહી ના શકું, કારણ કે એમે મને એવું પ્રોમિસ આપ્યું હતું કે હું ડ્રિંક નહીં કરું. કારણ કે અમારા બે વચ્ચે ક્યારેક ઓકેશનલી લેતા હતા, ત્યારે અમારા બેને બહુ ઝઘડો થતો. પછી મને ખોવા નહોતા માંગતા, એટલે એમ કે મારે તમારા વગર, મારે બધી વસ્તુ વગર ચાલશે, તમારા વગર નહીં ચાલે. એટલે એને ઘણા સમયથી મૂકી દીધું હતું. એ હું 100% કન્ફર્મ છું. અચ્છા, એક જ્યાંથી તેમને ચોથા માળેથી છલાંગ લગાવી, હવે કોઈ વ્યક્તિ જો છલાંગ લગાવવાનું છે તો પછી પેલી કબૂતર માટેની લગાવેલી જાળીઓ તો કોઈ કાઢવા રહેવાનું છે નહીં, એ તો સીધી તોડી જ નાખવાની વાત આવે છે. અને મને એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે જે વ્યક્તિ આટલા ડેરિંગ સાથે જીવી રહ્યો છે, ખુમારી સાથે જીવી રહ્યો છે, એ પોલીસને આવવાથી ડરવા લાગે, પોલીસને જોઈને ભાગવા લાગે?
ગુજરાત પોલીસ અને સુરેન્દ્રનગર પોલીસ જાણે છે મહાવીરસિંહ ક્યારેય ભાગતા નથી. જ્યારે પણ જે પણ ગુના બન્યા એમાં ઈ પોતે હાજર થઈ ગયા છે. હમ બીજી વસ્તુ રહી કબૂતરની જારી, મેં જગ્યાએ જોઈ છે. હમ જારી ખુલ્લી, હકીકતમાં નીચે હુક જ હતા. હું ગયો તારે મેં ખોલેલી છે, 2 હુક મેં પોતે ખોલેલા છે ચેક કરવા માટે. એટલે ઈ શંકાનો વિષય સૌથી મોટો છે, કારણ કે અહીંયા ઈ હોય તો પોતે જારી કાપી નાખે જો એને ભાગવું જોઈએ તો. હમ અને બાજુમાં જ રૂમ છે, એ રૂમની બાજુમાંથી જ તે અંદર કાયદેસર રીતે ઉપર ઉતરી. તમે આખા રૂમની અને ઘરની જોવો તો તમને એની સિચ્યુએશન ખબર પડે. હમ અચ્છા, તમે એમની પાસે એક કાર હતી, એ કારની ઉપર પણ કોઈ પણ પ્રકારનું લખાણ નહોતું. એ હકીકત વાસ્તવિકતા છે કે મહાવીરસિંહ પોતાની કારની ઉપર કોઈ પણ પ્રકારનું લખાણ નહોતા રાખતા? એ ન તો પોતાના વતનનું નામ રાખતા અથવા તો પોતાના પરિવર્તન ચેરિટેબલ ટ્રસ્ટનું પણ નામ રાખતા? ખરી વાત છે, એ કેવી કોઈ પણ વસ્તુ પોતાના નામે નહોતા રાખતા બને ત્યાં સુધી, કાં તો એના પરિવારના નામે રાખતા હતા. હમ અને એમે ગાડી પણ આ પણ ખરાતમાં ગાડી એમની નહોતી. હમ ઈ જયારે ગુજસી માંથી આવ્યા પછી થોડીક એમની ફાઇનાન્શિયલી કેપેસિટી થોડીક ડાઉન હતી. હા, તો ગુજસી ટોકના ગુનામાંથી ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ એમને થોડી હતી. એક વાત એ પણ સામે આવી હતી કે રાજકોટ જેલમાંથી છૂટ્યા બાદ એમની ફાઇનાન્શિયલ કન્ડિશન એટલી બધી સારી નહોતી. તો એ રાજકોટ જેલ બાદ એ અમદાવાદ આવ્યા, તો અમદાવાદની અંદર પરિવાર સાથે કોઈ સંપર્કમાં હતા કે પરિવારના લોકો સાથે વાતચીત થાય એવી કોઈ, અથવા તમારી સાથે રાજકોટ જેલમાંથી બહાર આવ્યા પછી એવી કોઈ વાતચીત થઈ કે પરિવારની આજે યાદ આવે છે અથવા કોઈ એવી વાત? એમને પરિવાર સાથે થોડુંક ડિસ્પ્યુટ ચાલતું હતું, બહુ મનમેર નહોતો રહેતો. પરંતુ જેલમાંથી બહાર આવ્યા પછી એમને એમની મમ્મી સાથે વધારે એટેચમેન્ટ હતું. એ એના મમ્મી સાથે સંપર્કમાં રહેતા હતા. હા, કશ્યપભાઈ, જે યુવતીના લીધે આખી આ ઘટના બની, તે યુવતીએ પોલીસ સ્ટેશનની અંદર કોઈ નિવેદન આપ્યું છે? પોલીસ સમક્ષ કોઈ નિવેદન આપ્યું છે? તમને ખબર છે? પોલીસે એનું નિવેદન લીધું હશે, કારણ કે રાતની એને લઈ ગયા હતા અને બીજે દિવસે સાંજે 6 વાગે છોડી છે. અને એ મારા કહેવાથી હું પોતે ગયો હતો કે મેં કીધું તમે આનું નિવેદન લો, તમે રાતની કોઈ સ્ત્રીને બેસાડી રાખી છે, તમે બીજે દિવસે સાંજે સુધી તમે એને બેસાડી રાખો છો, તો મેં એનું કશું જે હોય જાણી અને એને જવા દો, કારણ કે એ એટલી બધી પોતે પણ એટલી બધી રોતી હતી એની વાત જ જવા દો. 8 તારીખની ઘટના છે, આજે 13 તારીખ થઈ ગઈ, 5 દિવસ વીતી ગયા. હજુ સુધી આ ઘટનાનું શું સત્ય છે તે બહાર નથી આવ્યું. તમે પોલીસનો સંપર્ક કર્યો, તમે પોતે એક એડવોકેટ છો, પોલીસ સ્ટેશને જઈને તમે પીઆઈ પીએસઆઈ ને પૂછપરછ કરી કે આ કેસની અંદર પોલીસ શું અપડેટ લઈ રહી છે? હું પોલીસ સ્ટેશન પણ મેં બીજું કશું કર્યું નથી, કારણ કે એવું કોઈ પણ કહું એ લોકો કે તપાસ ચાલુ છે. મેં પોતે ઇન્વેસ્ટિગેશન ઘણું બધું કર્યું છે અને હું મારી પ્રોસિજરમાં ચાલુ છું. આવનાર સમયમાં હું ગુજરાત પોલીસ વડાનો સંપર્ક કરવાનો છું અને મને પણ જે પણ ડાઉટ છે તેના માટે હું બોપલ પોલીસ પીએસઆઈ અને પીઆઈ બે શું વિધિ કરી, શું કાર્યવાહી કરી એની તપાસ માટે હું પોતે પોલીસ વડાને મળવાનો છું. શું ડાઉટ છે કશ્યપભાઈ? તમને શું ડાઉટ છે? આજે મીડિયા સમક્ષ તમે જણાવી દો, તમને શું ડાઉટ છે? મહાવીરસિંહ સિંધવના મોત મામલે તેમના સૌથી નજીક રહેલા મિત્રને શું ડાઉટ છે? મને સૌથી પહેલો ડાઉટ છે, તમને બધાને ખબર છે કે મહાવીરસિંહ સિંધવ હતા, તો તમે પોલીસની અંદર બિનવારસી અને અજાણી વ્યક્તિ કેમ લખાઈ? આ પહેલો ડાઉટ. બીજો ડાઉટ કે ઉપરથી નીચે પડ્યા તો જગ્યાએ સ્પોટ ઉપર હું ગયો તો અહીંયા એક પણ લોહીનો ડાઘો નહોતો કે કોઈ માર્ક નહોતું, કોઈ નિશાન નહોતું, પોલીસ નહોતી, તો કેમ નહોતું? તમને ખબર જ છે, તમે કહો છો કે ઈ સ્પોટ ઉપર જ આવું થઈ ગયું, તો પોલીસની ઈ જગ્યા કોર્ડન કરીને લેન્ડમાર્ક નિશાનો રાખવાની જવાબદારી એમની બને છે. આ એક શંકાનો દાયરો. ત્રીજો શંકાનો દાયરો એ છે કે પોલીસ મહાવીરસિંહ સિંધવ નીચે પડી ગયા તો તમારે એના ઘરના દરવાજા, ઘરના લોક, કબાટના દરવાજા, કબાટના લોક તોડવાનું કારણ શું હતું? તમે એના ઘરમાંથી શું શું લઈ ગયા? એક પણ વસ્તુનું પંચનામું કેમ ન કર્યું? કોઈ બી વસ્તુ તમે એના ઘરમાંથી બધી જ વસ્તુ વેરણ કરી નાખી હતી, બધા કબાટ તોડી નાખ્યા હતા. ઘણું બધું એના ઘરમાં હશે કે નહીં હોય એ હું નથી કહી શકતો, પણ ઘણું બધું હશે એ મને ખબર છે શું શું હશે. તો એ એક પણ વસ્તુનું તમે પંચનામું નથી કર્યું તો કેમ નથી કર્યું? અચ્છા મહાવીરસિંહ, આ આખી વાત તમે કરી, તમે કીધું કે રાજ્યના પોલીસ વડાની સાથે પણ મુલાકાત કરશો, આખી આ ઘટનાની અંદર સવાલો પણ પૂછશો,
જ્યારે તમે ઇન્વેસ્ટિગેશન કર્યું, તમે જ્યારે ત્યાં પહોંચ્યા, તમે જ્યાં ત્યાં હુક જાળીના ખોલ્યા અને આ બધી વાત તમને પણ ખ્યાલ આવી, અમે પણ ત્યાં પહોંચ્યા હતા, અમને પણ એ થોડી ઘણી વાત ખ્યાલ આવી. એક સવાલ અને રહસ્ય હજી પણ ઘેરાઈ રહ્યું છે. કોઈ વ્યક્તિએ આવી રીતે કૂદીને પોતાનું જીવ ગુમાવે અથવા તો મૃત્યુ પામે, એ દરમિયાન ઘરની અંદર હાજર રહેલી બે વ્યક્તિઓમાંની એક વ્યક્તિ હજી સતત પરિવારના સંપર્કમાં છે, તો બીજી વ્યક્તિને ગોતવા માટે પોલીસ કેમ દોડધામ નથી મચાવતી? એ શંકાનો બહુ મોટો વિષય છે. મને પણ પોતાને પણ ઈ જ છે કે ઈ સાથે રહેવા વાળો હતો, ઈ જ દારૂ પીવા વાળો વ્યક્તિ હતો, ઈ જ દારૂ પીવડાવવા વાળો વ્યક્તિ છે. અગાઉ જે પણ ગુના બન્યા ઈ આ જ વ્યક્તિના કારણે બનેલા છે. આના કહેવાથી, આની કાન ભંભોરણીથી જ બનેલા છે. આ એમના જીવનનું એક ખરાબ પાસું, ખરાબ મિત્ર હતો. તો આજ પોલીસ, અમે બધાના શંકાના દાયરામાં છે, તો પોલીસ એને કેમ નથી ગોતતી? એના પરિવારની કેમ પૂછપરછ નથી કરતી? કોણ છે એ વ્યક્તિ? કોણ છે કશ્યપભાઈ, જેના લઈને એનું નામ છે સિંધવની હાલત થઈ? જિગ્નેશ રમણીકભાઈ ભટ્ટી. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની, મૂળ સુરેન્દ્રનગરના જ વતની છે. ચોકડી ગામનો, પ્રોપર એમના ગામનો જ વ્યક્તિ નહીં. અચ્છા, તો હજી એમના પરિવારની અથવા કોઈની પૂછપરછ શંકાના દાયરાની અંદર એ રાત્રે હારે એક વાર હતા? પણ નથી થઈ. એક વાર પણ નથી થઈ. અમે તપાસ કરી, અમને જાણવા મળ્યું કે 2 દિવસ પહેલા ઈ ચુડા તાલુકાના ચોકડી ગામની બાજુમાં આવેલા કોરડા ગામમાં હતો. એની જાણ પણ મેં બોપલ પોલીસ સ્ટેશનના તપાસ કરનાર પીએસઆઈ ને પણ કહેલી કે સાહેબ અમારી પાસે આવી માહિતી મળેલ છે, એવું પણ હું કહીને આવેલો છું. અચ્છા કશ્યપભાઈ, તમે આ બધી જ વિગત, તમે પુરાવા પણ સતત બોપલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ને તમે આપી રહ્યા છો. કેટલા લોકો મહાવીરસિંહ સિંધવની સાથે દિવસ રાત અથવા તો સતત સંપર્કમાં હોવાની વાત છે? 4-5 લોકો, 7-8 લોકો અથવા 10-12 લોકો? કેમ કે જ્યારે મહાવીરસિંહ સિંધવ કોઈ કાર્યક્રમ અથવા બહાર જાય છે ત્યારે એમની લેવિશ લાઇફસ્ટાઇલ અથવા તો એમના કારોના કાફલા સાથે જાય છે ને એ ચર્ચાનો વિષય બને છે. તો સતત કેટલા લોકો એમની સાથે રહેતા હતા? મહાવીરસિંહ સિંધવ ગુસ્સી ટોક પછીથી બને ત્યાં સુધી એકલા રહેતા હતા. જરૂર પડે ત્યારે બહાર આવતા ત્યારે એની સાથે 2-3 મિત્રો હતા. બીજું કોઈ એમની સાથે રહેતું નહોતું. કારણ કે ઈ હવે આ દુનિયા જે એમના ઉપર કલંક લાગ્યો હતો ક્રિમિનલનો, એની મિટાવી ઈ સારું કામ કરવા માંગતા હતા. એટલે જેથી બહુ લોકોના સંપર્કમાં નહોતા આવતા. એની પાસે જે મળવા આવે ઈ એમની સાથે મહેમાનગતિ તરીકે જે પણ એની ફરજ હતી નિભાવી, પછી પોતે પોતાની દુનિયામાં પાછા પોતાના ઘરમાં પોતે પોતાના કામમાં વ્યસ્ત રહેતા હતા. એમને બુક વાંચવાનો બહુ શોખ હતો, એટલે ઈ બને ત્યાં સુધી મેક્સિમમ ચોપડીઓ વાંચતા. અચ્છા, કોઈ એવી વાતચીત તમને કરી હોય જેલની મુલાકાત દરમિયાન અથવા તો જેલમાંથી છૂટ્યા પછીની કોઈ એવી વાતચીત કે હજુ પણ તમને સ્મરણ રહે, આજીવન એ વાત એ વ્યક્તિની યાદ રહે? કેમ કે જે વ્યક્તિ ખુમારી સાથે જીવતો હોય ને, ક્યારેય જેલની અંદર જાય અથવા તો જેલની બહાર આવે, એ વ્યક્તિ હંમેશા એ ખુમારી સાથે જ જોવા મળે. એમના ઉપર એક કલંક લાગ્યું કે ગુનેગાર છે અથવા તો કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથેનો નાતો જોડવાની વાત હોય, દરેક વખતે એમના નામ સાથેનું ષડયંત્ર. ત્યારબાદ શ્રી સમરી થઈ, એ સૌ કોઈ લોકોને ખ્યાલ છે. પણ કોઈ એવી વાત કે જે પોતે છત્રપતિ શિવાજીને આદર્શ માનતા હતા, ગામને આગળ લઈ જવાની વાત હતી, જિલ્લાને આગળ લઈ જવાની વાત હતી, તેમ છતાંય તેમના ઉપર આટલા બધા કલંક? એમને એક એમનું સપનું હતું 15 વર્ષથી 18 વર્ષના કે 20 વર્ષના યુવાનોને તમામ પ્રકારની ટ્રેનિંગ આપવાનું, કે જ્યારે પણ ભારત દેશની અંદર કોઈ પણ એવી આપત્તિ આવે ત્યારે દેશનો, ગામનો યુવા પોતાની ફરજ નિભાવે, પીછે હટ ન કરે. એક એવી એમની એક ઈચ્છા હતી જે જાન્યુઆરી મહિનાથી સ્ટાર્ટ કરવાનું હતું. કશ્યપભાઈ, આ મને આજીવન યાદ રહેશે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે મહાવીરસિંહ સિંધવનું નામ જોડાયું હતું. આ વાતમાં સત્યતા રહેલી છે? તમે છેલ્લા 15-16 વર્ષથી તેમને ઓળખો છો. તમે પત્રકાર છો. ગુજરાતની અંદર કોઈ વ્યક્તિ જો આવા ઇન્ટરનેશનલ મોસ્ટ વોન્ટેડ આવા મોટા ગુનેગાર સાથે સંકળાયેલો હોય, પોલીસ એને રેડો મૂકે, એની ઉપર કોઈ વોચ ન રાખે, આ તમે માનો છો? જો હોય આ વાત બોલી લીધેલી, કહી દીધેલી, ઉડાડી દીધેલી વાતું છે. આવા કોઈની સાથે સંપર્કમાં નહોતા. એ જીવનમાં ક્યારેય પણ દેશ વિરોધી કોઈ પણ કૃત્ય કરનાર લોકો સાથે કોઈ દી જોડાય નહીં. જી, તમારી ક્યારે છેલ્લે તેમની સાથે વાત થઈ હતી? 8 તારીખે તેમનું મૃત્યુ થયું, તે પહેલા તમારી શું વાત થઈ હતી? 8 તારીખે મારે સાંજે 7 વાગે એમની સાથે 7-7:30 ની આસપાસ સમથિંગ વાત થઈ હતી.
એમને ઈ જ દિવસે અથવા બીજા દિવસે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા જવાનું હતું. હમ. એટલે મારે એમની સાથે વાત થઈ હતી કે મારે હું 2 દિવસ પછી હું આજે જઉં છું, થોડા દિવસ પછી આવીશ, હું 12 જ્યોતિર્લિંગના દર્શન કરી આવું, પછીથી આપણે આ બધું બંધ કરીને આપણે નવેસરથી જિંદગી જીવવાની છે. બિલકુલ આભાર કશ્યપભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. કેમ કે શંકા અને એટલા માટે સવાલો ઉદ્ભવી રહ્યા હતા કે જે વ્યક્તિ આજીવન પોતાના ગામ, પોતાના જિલ્લા અને પોતાના વતનના બાળકો માટે કે જેમને આપત્તિના સમયે જ્યારે દેશને જરૂરિયાત પડે ત્યારે એ તમામ એ સૈનિકો તૈયાર હોય, એ ભલે એ ઇન્ડિયન આર્મીમાં ન હોય પરંતુ એ ગામના સેવક તરીકે એ તમામ લોકો સરકારની મદદ કરે, જરૂરિયાતમંદ લોકોની મદદ કરે, તેની માટેની વિચારવાની શક્તિ એ મહાવીરસિંહ સિંધવ પાસે હતી કે જેમને એક આર્મી બનાવી હતી. એક એવી આર્મી કે જે છત્રપતિ શિવાજીને આદર્શ માનતા હતા, તેમની પણ એક એવી આર્મી હતી કે જે તમામ એ વિદ્યા જાણતા હતા, તમામ એ શસ્ત્રો ચલાવવાનું જાણતા હતા અને એનું નામ હતું ગોરિલા આર્મી. બસ એ જ પ્રકારની એક એવી આર્મી બનાવવાની હતી કે જરૂરિયાત પડે તો લડવાની પણ તૈયારી, જરૂરિયાત પડે તો મદદ કરવાની પણ તૈયારી. પણ આજે સવાલ એક ઉદ્ભવી રહ્યો છે કે જે 8 તારીખે અક્ષર લક્ઝરી આની અંદર ઘટના બની, જે વ્યક્તિને આખું ગુજરાત જાણે છે, એ વ્યક્તિના મોત બાદ પોલીસે ડાયરીની અંદર નોંધ્યું કે અજાણ્યો યુવક, કેમ આ પ્રકારની નોંધ થઈ એ સવાલ એક મોટો ઉદ્ભવી રહ્યો છે. તેમના નજીકના મિત્ર જ સવાલ ઉઠાવી રહ્યા છે, જેમની સાથે 15 થી 16 વર્ષ જેટલો સમય વિતાવ્યો એ આજે સવાલ ઉઠાવી રહ્યા છે કે જે વ્યક્તિએ ખુમારી સાથે જીવ્યો છે ક્યારે આ પ્રકારનું પગલું ન ભરે. મહાવીરસિંહ સિંધવે અત્યાર સુધી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં તેઓ સામે ચાલીને હાજર થયા છે, તો પછી ભાગવાની ક્યાં વાત આવે? તમારું શું માનવું છે મહાવીરસિંહ સિંધવના મોત પાછળના ઘેરાતા રહસ્યને લઈને? પોલીસ તપાસની અંદર ક્યાં એ સંકોચ છે, ક્યાં વિક્ષેપ છે, એ ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ સેક્શનના કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.